લાસ્ટ ડે છે અને અત્યારે રેડી થઈ ગયા છે. બસ હવે હોટલથી ચેકઆઉટ કરીશું અને એરપોર્ટ માટે નીકળીશું. અત્યારે સવારના 6:23 થઈ છે અને બીજા બે ફ્રેન્ડ્સ બી છે, ફરહાનભાઈ અને રાજેશભાઈ, જેમની બી ફ્લાઇટ છે સવારની. એમની હૈદરાબાદની ફ્લાઇટ છે. સો એમની 10:30ની ફ્લાઇટ છે ને આપણી 11:30ની ફ્લાઇટ છે. સો સાથે જઈએ છીએ આપણે એરપોર્ટ માટે. સો આ અહીંયાનું સુપર માર્કેટ ટાઈપ છે 7-Eleven, અને આના સ્ટોર તમને દર 100 મીટર 200 મીટરે જોવા મળશે. બહુ જ કોમન સ્ટોર છે. એમાં મોસ્ટ ઓફ તમને ડેલી યુઝની બધી વસ્તુ મળી જશે આમાંથી. નવી વાત જાણવા મળી, આ 500 બાતની નોટ છે. આમાં જે ફ્રન્ટ સાઈડ ઉપર જે ફોટો છે એ કરંટ કિંગનો છે, કિંગ રામા 10, તમે જોઈ શકો છો. અને બેક સાઈડ ઉપર બીજા બે ફોટોસ છે, જેમાં લેફ્ટ સાઈડવાળા છે એ કિંગ 8, કિંગ રામા 8, અને એના બાજુમાં કિંગ રામા 9, જે જૂના કિંગ હતા એ. અમારા હોટલથી એરપોર્ટ કંઈક 26-27 કિલોમીટર જ છે અને મોર્નિંગનો ટાઈમ છે તો એટલો ટ્રાફિક બી નથી. બસ હવે ચેકિંગમાં ભીડ ના હોય. સો અત્યારે આપણે સ્વર્ણભૂમિ એરપોર્ટ ઉપર આવી ગયા છે. બસ હવે વેઇટ કરીએ છીએ બેગેજ કાઉન્ટર્સ ઓપન થવાનો. પાછળ જ આપણા એર ઇન્ડિયાનો ઇકોનોમિક કાઉન્ટર છે, ત્યાં બેગ ડ્રોપ કરવાનું છે. પણ અત્યારે કાઉન્ટર ઓપન નહીં થયા, સો વેઇટ કર્યું છું. ઓપન થઈ જાય, ચેકિંગ વેકિંગ પતાવીએ, સિક્યુરિટી પતાવીએ, ઇમિગ્રેશન પતાવીએ, દેન પછી આગળ વધીએ. ફરહાન અને રાજેશભાઈ એમના એરલાઇન્સ છે ઇન્ડિગો, ત્યાં ચેકિંગ કરવા ગયા છે. મળીએ અગર આગળ પોસિબલ થાય તો. આપણી ફ્લાઇટ ગેટ E4 પર આવવાની છે અને આ રિટર્ન ફ્લાઇટ બી એર ઇન્ડિયાની મેં બુક કરી છે. મેં રાઉન્ડ ટ્રીપની ફ્લાઇટ બુક કરી હતી, જે મને અરાઉન્ડ 26,000માં પડી હતી. બિકોઝ મેં બુક કરી હતી અમદાવાદ ટુ મુંબઈ ટુ બેંકોક, એટલે થોડું કોસ્ટ વધી જાય છે. બાકી અગર તમે મુંબઈ, દિલ્હી કે હૈદરાબાદથી ડાયરેક્ટ બેંકોકની ફ્લાઇટ બુક કરો છો તો ઓછા પ્રાઇસમાં ફ્લાઇટ મળી જશે. અત્યારે આપણે પ્લેનમાં બોર્ડ કરી દીધું છે. બસ 15-20 મિનિટમાં બધા પેસેન્જર્સ બોર્ડ કરી લેશે, પછી અહીંયાથી ટેક ઓફ કરી છે.
ફ્લાઇટનું ખાવાનું એટલું સારું નહોતું, એટલે મુંબઈ લેન્ડ થઈને ઇમિગ્રેશન ક્લિયર કરીને હું ડોમેસ્ટિક ટર્મિનલના લાઉન્જમાં મસ્ત ડિનર કરી લીધું છે હવે. અમે અમદાવાદ પહોંચી ગયા છે અને આ હતો અમારો થાઈલેન્ડ ટ્રીપનો એક્સપિરિયન્સ. તમને આ સિરીઝ કેવી લાગી અને અગર તમારા કોઈ ફીડબેક હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવો. એન્ડ ઓલ્સો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી શકો છો ફોર લાઈવ અપડેટ્સ. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.